નમસ્કાર મિત્રો, હું છું પરેશ શુક્લ. મારા ગામના બાબુભાઈ બારોટ જે વાયવન કરતાં અઘરું છે તેવું રાવણતા ઉપર સરસ મજાના ભજન વગાડે છે, તેમજ લોકગાયક કલાકાર છે. આપણે તેની આગળ હસ્તરેખાનો અભ્યાસ કરીશું. તેને જન્મની રસિયા પણ એને જવાનું થયેલું, પણ કુટુંબિક કારણોસર શા માટે ન જઈ શક્યા હું તમને હસ્તરેખા ઉપરથી સમજાવીશ. તો બાપભાઈ, તમે ક્યાંથી આ વગાડો છો? હું છેલ્લા 17 થી 18 વર્ષનો હતો. ત્યાંથી રાવણા ચોક પર હું અવારનવાર નાના નાના પ્રોગ્રામો આપતો, રવિવારે ખોડિયાર મંદિરે જતો, ત્યાં માતાજીના ગરબા ગાતો. એવામાં મને ઉનાળાના એક ગોરદેવ ભેગા થઈ ગયા અને મને કે આવું સરસ મજાનો રાવણ તો વગાડો છો, તમે કેમ રેડી આપો ભણવા દેશો? તો સાહેબ મને કોણ લઈ જાય કે હું તમારી મહેનત કરીશ કે. એટલે એણે મને મહેનત કરી, ફોર્મ ભર્યું રેડિયાકેશનનું અને આકાશવાણી રાજકોટ ઉપર પહેલી સ્ટાઇલ આપી મેં લોકગીત. એ વખતે હું પહેલી સ્ટાઇલ નપાસ થયો, પણ પછી ફરીથી મને ફોર્મ ભરવાનું થયું. ત્યારે શાંતિલાલ રાણીગા હતા. ત્યારે હું 20 થી 22 વર્ષનો હતો. ત્યારે મને 2 ગ્રેડમાં લોકગીતમાં પ્રથમ સ્થાન મને મળ્યું હતું લોકગીતમાં આકાશવાણીમાં. તો મિત્રો, બાબુભાઈ એટલું સરસ મજાનું રાવણત્વ વગાડે છે, લોકોને મંત્રમુગ્ધ કરે છે. તો હું તમને તેની હસ્તરેખામાં શા માટે તે તમે આગળ વધી ન શક્યા, વિદેશીઓ બધો પણ જઈ ન શક્યા, તે હું તમને બતાવીશ. હવે આપણે ભાઈને કહીએ કે તેનું વાદ્યંત્ર વગાડી આપણને આનંદ આપે.